તુલા રાશિ નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હું આપ સૌને કહેવા માંગુ છું કે જો મારી આગાહી ખોટી સાબિત થાય તો હું આવી આગાહીઓ કરવાનું બંધ કરી દઈશ। હા મિત્રો, આજે સાંજે 6:40 વાગ્યા પછી તમે બધા તમારા જીવનકાળમાં એક કે બે નહીં પરંતુ 5 મોટી લોટરી જીતવાના છો। હું તમને બધાને કહેવા માંગુ છું કે તમારા જીવનની સૌથી મોટી ઘટના બનવાની છે। અભિનંદન, તમારું જીવન બદલાવાનું છે। પરંતુ આ ઘટનાને બનતા કોઈ રોકી શકશે નહીં। આજે સાંજે 6:40 વાગ્યા પછી તમે તમારી પોતાની આંખોથી ચમત્કાર જોશો। પરંતુ પહેલા આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ, કારણ કે મિત્રો, આ વિડિયો તમારી સફળતાની ચાવી ધરાવે છે અને જ્યાં સુધી તમને આ ચાવી ન મળે ત્યાં સુધી તમે સફળતાથી વંચિત રહેશો। તેથી મિત્રો, તમારું પ્રથમ કર્તવ્ય છે કે વિડિયોને કાળજીપૂર્વક જુઓ। માતા રાણીના બધા સાચા ભક્તો અને પ્રેમાળ ભક્તો, વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, સાચા હૃદય અને આત્માથી, જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે। તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં છું કે આજે સાંજે 6:40 પછી તમારા જીવનમાં એક ચમત્કારિક ઘટના બનવાની છે, જેના વિશે જાણીને તમે આનંદથી કૂદી પડશો। હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું। આગામી 10 થી 12 કલાકમાં તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ થવાનો છે। મિત્રો, તમારે તમારી જીભ પકડી રાખવી પડશે, કારણ કે માહિતી એટલી વિશાળ છે કે તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ બનશે। માહિતી અનુસાર તમારા જીવનની એક નવી વાર્તા લખવાની છે। એક નવી શરૂઆત થવાની છે। હા મિત્રો, તમારા જીવનકાળમાં આવા અલૌકિક પરિવર્તનના સાક્ષી બનશે। જેમ જેમ આપણે આ વિડિયો દ્વારા આગળ વધીશું તેમ તેમ આપણે તમારી સાથે થનારા મહાન ચમત્કારોની દરેક વિગતોને ઊંડાણપૂર્વક સમજીશું। તમને કઈ મહત્વપૂર્ણ ભેટો મળવાની છે અને કઈ ખાસ બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે, આ બધા પાસાઓ પર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ તમારા મનને હચમચાવી નાખશે, પરંતુ કોઈને પણ આ વિશે જાણ ન થવા દો। કોઈને તેનો સંકેત પણ ન આપવો જોઈએ। આ ઘટના તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે। તમારી માહિતી માટે હું તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં 5 મોટા આશ્ચર્ય સાથે 5 સારા સમાચાર આવવાના છે। આનો અર્થ એ છે કે તમને એક સાથે 10 મોટા ભેટો મળવાના છે। હા મિત્રો, તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર આવવાનો છે। પરંતુ મિત્રો, આગામી 10 થી 12 કલાકમાં કેટલીક ક્રિયાઓ એવી છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ। આ સૂચનાઓ આ વિડિયોમાં પછીથી સમજાવવામાં આવશે। માહિતી અનુસાર ક્યારેક આપણે અજાણતામાં એવી વસ્તુઓ કરીએ છીએ જે ન થવી જોઈએ। આવી ભૂલો, ભલે અજાણતા હોય, જીવનમાં ગંભીર પરિણામો લાવે છે। તેથી મિત્રો, કેટલીક મુખ્ય ભૂલો છે જે કોઈપણ કિંમતે ટાળવી જોઈએ। તો ચાલો આપણે એવી ભૂલો શોધી કાઢીએ જે આપણે ટાળવી જોઈએ। પણ પહેલા ચાલો સમજી લઈએ કે તમારી કુંડળીમાં હવે 3 શુભ યોગો બન્યા છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। તમારા જન્મકુંડળીમાં કાર્યસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને 2 રાજયોગો બન્યા છે। તેથી તમારા જીવનમાં તમામ પ્રકારના સુખનો પ્રવેશ થવાનો છે। મિત્રો, ભૂતકાળમાં તમે જેટલું દુઃખ અને સંઘર્ષ સહન કર્યો છે તે હવે તમને મળતા સુખ, સંપત્તિ અને નફાના પ્રમાણ જેટલું છે।
તમારા પુરસ્કારો તમે જે ધીરજ અને સહનશીલતા દર્શાવી છે તેના પ્રમાણસર હશે. તે થવાનું છે. મને 7 જન્મોમાં પણ જે સૌભાગ્ય મળ્યું નથી તે એક જ વારમાં મારી પાસે આવવાનું છે. માહિતી મુજબ જેમ હું સમજી શકું છું, તમે તમારા જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. અપાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. પરંતુ મિત્રો, શું તમે આ બધી મુશ્કેલીઓનું મૂળ કારણ જાણો છો? જો તમને ખબર નથી કે તમારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ કેમ ઊભી થઈ રહી છે, તો આ વિડિયો અંત સુધી જુઓ. તમને વિગતવાર જણાવવામાં આવશે કે તમે કઈ ભૂલો કરી છે જેના કારણે તમારા જીવનમાં આટલું અસંતુલન થયું છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે તમે સતત 2 મોટી ભૂલો કરી રહ્યા છો જે તમને જીવનમાં પ્રગતિ કરતા અટકાવે છે. સફળતા તમારા દરવાજા સુધી પહોંચી રહી નથી અને તમે ઇચ્છિત પરિણામોથી વંચિત રહી રહ્યા છો. તમારી પહેલી અને સૌથી ગંભીર ભૂલ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. માહિતી અનુસાર જ્યોતિષશાસ્ત્ર સ્પષ્ટપણે જણાવે છે કે મંગળવારે માંસ ખાવાની, ખાસ કરીને માંસ અને માછલી ખાવાની મનાઈ છે. જે કોઈ મંગળવારે માંસ કે માછલી ખાય છે તેને ક્યારે ભગવાન રામના આશીર્વાદ પ્રાપ્ત થશે નહીં. ભગવાન રામ આવા લોકો પર પોતાની કૃપા વરસાવતા નથી. આ કારણે શક્તિશાળી હનુમાન પણ તેમને છોડી દે છે. પરિણામે આવા વ્યક્તિઓ સાડે સતીનો ભોગ બને છે. અને જેમ તમે જાણો છો, જ્યારે સાડે સતીનો પ્રભાવ જીવનમાં પડે છે ત્યારે ઘણા અવરોધો અને દુઃખો ઊભા થાય છે. તેથી મિત્રો, મંગળવારે માંસાહારી ખોરાક છોડી દો. અને બીજી ભૂલ શું છે? આપણે તે સમજીએ તે પહેલા કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણીઓમાં જય શ્રી રામ લખો. આમ કરવાથી ભગવાન રામના આશીર્વાદ તમારા પર વરસશે અને તમારા બધા દુઃખ અને પીડાનો અંત આવશે. ભગવાન રામના પરમ ભક્ત મહાબલી હનુમાન તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરશે. હવે ચાલો બીજી મોટી ભૂલ વિશે વાત કરીએ જે તમારે ટાળવી જોઈએ. ઘણા લોકો ઘરે પાછા ફરતી વખતે દારૂ પીવે છે અને ઝઘડો કરે છે. અપશબ્દો, કઠોર શબ્દો અને ઝઘડા દ્વારા તેઓ ફક્ત સંબંધો બગાડે છે જ નહીં પરંતુ દેવી લક્ષ્મીને પણ ગુસ્સે કરે છે. જ્યારે ધનની દેવી ગુસ્સે થાય છે ત્યારે તે પોતાના આશીર્વાદ છોડીને બીજા કોઈના ઘરે જાય છે. મિત્રો, હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જો તમને પણ દારૂ પીવાની આદત હોય તો આજે જ તેને છોડી દો. મારા પર વિશ્વાસ કરો, તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ સંપૂર્ણ ગેરંટી સાથે કહી શકાય. મિત્રો, જાણો કે તમારા જીવનમાં એક ગંભીર સંકટ ઝડપથી વધી રહ્યું છે. તમારા જીવનને બરબાદ કરવા માટે એક કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. સમયસર જાગો, નહીંતર ખૂબ મોડું થઈ જશે. આ કાવતરું તમારા ઘરની ખુશીઓનો નાશ કરી શકે છે. તે તમારા સ્વપ્નના ઘરને ખંડેરમાં ફેરવી શકે છે. સમય ખૂબ જ મર્યાદિત છે. તેથી એક ક્ષણ માટે પણ બેદરકાર ન બનો. નહીંતર કોઈ તમને બચાવી શકશે નહીં. જો તમે ખરેખર તમારા જીવનને મહત્વ આપો છો, તો અમારી સલાહને ગંભીરતાથી લો અને શરૂઆતથી અંત સુધી આ વિડિયો જુઓ. આ વિડિયો તમારા જીવનને દિશા આપી શકે છે. કોઈપણ સંજોગોમાં વિડિયો છોડી દો નહીં અને તેને હળવાશથી ન લો. નાની ભૂલ પણ જીવનભર પસ્તાવો તરફ દોરી શકે છે. પસ્તાવો જેના માટે લોહીના આંસુ પણ માંગી શકે છે, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ જશે. મિત્રો, માણસ ક્યારેય મહેનતથી થાકતો નથી. ખેતરોમાં, ખાણોમાં કે ઓફિસમાં ગમે તેટલું કામ આપવામાં આવે તે ક્યારેય કામથી થાકતો નથી, કારણ કે તેની પાસે એક જબરદસ્ત જવાબદારી છે. તેના માતાપિતાને ટેકો આપવો, તેના બાળકોનું ભવિષ્ય બનાવવું અને તેની પત્નીની ખુશી જાળવી રાખવી.
તે આ બધી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે ખૂબ જ આગળ વધે છે. એક સાચ આજે તે તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહ્યું છે. હું તમને કહી દઉં કે સુવર્ણ યુગમાં લોકો ખૂબ જ શક્તિશાળી હતા. તેઓ જે ઈચ્છતા હતા તે એક ક્ષણમાં જ તેમને મળી ગયું અને હવે તે જ પરિસ્થિતિ તમારા જીવનમાં પ્રગટ થવાની છે. એક અનોખી શક્તિ તમારામાં પ્રવેશ કરશે. એક દેવી તમારા શરીરમાં પ્રવેશ કરશે જે તમને અપાર શક્તિ આપશે. તમે જે ઈચ્છો છો તે તરત જ મેળવી શકશો. તમારી પાસે જે કંઈ ઈચ્છો છો તે બધું હશે. આ ચમત્કારિક શક્તિથી તમે ફક્ત તમારા પોતાના ભાગ્યને જ નહીં પરંતુ તમારા સમગ્ર વિસ્તારનું ભાગ્ય પણ બદલી શકો છો. તમે તમારા પ્રદેશના રાજા બની શકો છો. હા મિત્રો, આવી અપાર શક્તિ તમારામાં પ્રવેશવા જઈ રહી છે. તમે ખૂબ ભાગ્યશાળી છો કે આ દૈવી ઊર્જા તમારા શરીરમાં પ્રવેશી રહી છે. પરંતુ આ દૈવી શક્તિ તમારા શરીરમાં કેમ પ્રવેશવા માંગે છે? તે તમને કરોડપતિ કેમ બનાવવા માંગે છે? તે તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે? અમે આ વિડિયોમાં આ વિશે વિગતવાર સમજાવીશું. પરંતુ તે પહેલાં, જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચે ટિપ્પણીઓમાં આદરપૂર્વક જય માં લક્ષ્મી અને જય માં ભદ્રકાળી લખો. તમને એ જાણીને આનંદ થશે કે આ દૈવી શક્તિ બીજું કોઈ નહીં પણ ધનની દેવી લક્ષ્મી છે. અને જેમ તમે જાણો છો, જ્યારે દેવી લક્ષ્મી કોઈને આશીર્વાદ આપે છે ત્યારે ફક્ત તે વ્યક્તિનું નસીબ જ નહીં પરંતુ તેમનું આખું જીવન સુવર્ણ બની જાય છે. હવે તમે પણ એ જ સૌભાગ્યનો અનુભવ કરવાના છો. તમારું નસીબ તરત જ ચમકશે. અને તેથી જ અમે આ વિડિયોની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો છે. તમારે ઢોલ અને નાગડા બંને વગાડવાની જરૂર પડશે અને તમારા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચવાની જરૂર પડશે. મીઠાઈઓનો ઓર્ડર આપો કારણ કે આગામી 10 થી 12 કલાક તમારા જીવનમાં એક ઐતિહાસિક વળાંક આવશે. તમે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવાના છો. હવે તમે જે ઈચ્છો છો તે એક ક્ષણમાં તમારી મુઠ્ઠીમાં હશે. તમે કોઈપણને કરોડપતિ બનાવી શકો છો. આવી જબરદસ્ત શક્તિ તમારા હાથમાં આવવાની છે. આ દૈવી કૃપાથી તમારું જીવન સંપૂર્ણપણે આશીર્વાદિત થઈ જશે. લોકો તમારા ચમત્કારોથી આશ્ચર્યચકિત થઈ જશે. તમારા જીવનમાં આવી ક્રાંતિકારી ઘટના બનતી જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જશે. હાર્દિક અભિનંદન! તમારું ભાગ્ય ફરી એકવાર બદલાવાનું છે. આનંદ, આરામ અને સમૃદ્ધિ ફરી એકવાર તમારા જીવનમાં વહેશે. તમે તમારા વિસ્તારમાં સૌથી ધનિક વ્યક્તિ બનશો. હું તમને એ પણ કહી દઉં કે આ પૃથ્વી પર તમારા કરતાં વધુ ભાગ્યશાળી કોઈ નહીં હોય. તમે ખૂબ જ ભાગ્યશાળી છો અને તમને આગામી 10 થી 12 કલાકમાં આ વાતનો પુરાવો મળશે. આ સમય દરમિયાન તમને ખ્યાલ આવશે કે તમે ખરેખર કેટલા ભાગ્યશાળી છો અને તેથી જ જેમ હું તમને હંમેશા કહું છું, જીવનમાં સારા કાર્યો કરતા રહો. જે વ્યક્તિ સાચા હૃદયથી સારું કરે છે તેના પર બધા દેવી દેવતાઓની વિશેષ કૃપા હોય છે. એક દિવસ તેમનું ભાગ્ય એટલું નાટકીય રીતે બદલાય છે કે તેમને જોનાર દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. અને આ જ પરિવર્તન હવે તમારા દરવાજા પર ખટખટાવી રહ્યું છે. હવે તમે તમારી પોતાની આંખોથી જોશો કે તમારું ભાગ્ય ચમત્કારિક રીતે કેવી રીતે વળાંક લેશે. હા મિત્રો, હવે તમે પોતે તેનો અનુભવ કરશો. આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે ભગવાન તમારી વાત કેમ નથી સાંભળતા. ભગવાન તમારા પર કેમ ગુસ્સે છે. તમે આટલા બધા દુઃખ અને દુઃખ સહન કરી રહ્યા છો તેનું કારણ શું છે. તમારું ભાગ્ય તમને વારંવાર કેમ રડાવી રહ્યું છે. તમને કયા પાપોની સજા મળી રહી છે.
તમે એવું શું કર્યું છે કે તમારે આ રીતે દુઃખ સહન કરવું પડે છે? મિત્રો, આજે આ વિડિયોમાં અમે તમને આ બધા નાખુશ. આ જ કારણ છે કે તમે પ્રગતિ કરી શકતા નથી. સફળતા તમારી પીઠ ફેરવી રહી છે અને સમૃદ્ધિ માઇલો દૂર છે. મિત્રો, જો તમે આજથી આ ભૂલો સુધારશો તો મારા પર વિશ્વાસ કરો, તમારું નસીબ તરત જ ચમકશે. તમારું નસીબ 6થા સ્થાનથી 7મા સ્થાન સુધી ઉછળશે. દુનિયા તમારા બદલાતા ભાગ્યને જોશે. લોકો આશ્ચર્યચકિત થશે કે તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર કેવી રીતે થયો. ફક્ત માહિતી માટે, ગમે તે પરિસ્થિતિ હોય, આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમે તમારા ભાગ્યનો માર્ગ બદલવા માંગતા હો તો તે તેના વિના શક્ય બનશે નહીં. ત્યારે જ તમે તમારા ભાગ્યમાં પરિવર્તન જોશો. ત્યારે જ તમારા જીવનમાં નવો પ્રકાશ ચમકશે. મિત્રો, આ વિડિયોમાં અમે જે આગાહીઓ કરવા જઈ રહ્યા છીએ તે ક્યારેય તમારા માટે કરવામાં આવી નથી. એટલા માટે તમે આટલા સમયથી ગરીબીમાં જીવી રહ્યા છો. જો ભૂતકાળમાં કોઈએ તમારા માટે આગાહી કરી હોત તો તમે આજે સમૃદ્ધિની ટોચ પર હોત. તમે સંપત્તિના ઢગલાનો આનંદ માણી રહ્યા હોત. તમારી પાસે તે બધું હોત જે તમે વર્ષોથી સપનું જોયું છે. પરંતુ કમનસીબે તમને અત્યાર સુધી સાચું માર્ગદર્શન મળ્યું નથી અને તેથી જ તમે ખાલી હાથે રહ્યા છો. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી મુશ્કેલીઓનો અંત આવવાનો છે, કારણ કે આજે આ વિડિયો દ્વારા અમે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે. આ પરિવર્તન એવું હશે કે તમે થોડા જ સમયમાં કરોડપતિ બની જશો. તમારી પાસે વર્ષોથી તમે જે ઈચ્છતા હતા તે બધું જ હશે. એક કાર, એક બંગલો, રોકડ સંપત્તિ, દરેક પ્રકારની સંપત્તિ તમારા પગ નીચે હશે. તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે. તમારું જીવન ફરી ક્યારે પહેલા જેવું નહીં રહે. તમારું નસીબ પહેલા કરતાં 1000 ગણું વધુ ચમકશે. આનો નિશ્ચિતપણે ઉકેલ લાવો. પરંતુ મિત્રો, તમારે આજથી જ આ 3 મોટી ભૂલો બંધ કરવી જોઈએ. ત્યારે જ તમે તમારા જીવનમાં વાસ્તવિક પરિવર્તન જોશો. તો તે 3 ભૂલો કઈ છે જે તમે વારંવાર પુનરાવર્તન કરી રહ્યા છો? તે ભૂલો કઈ છે જેણે ગરીબીને તમારા જીવનમાં પ્રવેશવા દીધી છે? ચાલો તેમાં ઊંડા ઉતરીએ. પરંતુ તે પહેલાં હું હાથ જોડીને પ્રાર્થના કરું છું. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો. અને જો આ અમારી ચેનલની તમારી પહેલી મુલાકાત છે તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત, આ વિડિયો જોનારામાં દુર્ગાના સાચા ભક્તોએ નીચેના ટિપ્પણી વિભાગમાં જય માં દુર્ગા, જય માં કાલી અને જય માં ભવાની લખવું આવશ્યક છે. માતા દેવીના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખોનો અંત આવશે અને તમને એક અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થશે જે તમારા સમગ્ર ભાગ્યને બદલી શકે છે. હા, મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. તમને ચોક્કસપણે આ એક વસ્તુ પ્રાપ્ત થશે. આ વસ્તુ હીરા અને મોતી કરતાં વધુ મૂલ્યવાન છે. આ વસ્તુ એટલી અમૂલ્ય છે કે તેને ફક્ત પ્રાપ્ત કરવાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તે તમને એક ક્ષણમાં કરોડપતિ બનાવી શકે છે. પરંતુ યાદ રાખો, બીજા કોઈને આ વિશે ખબર ન હોવી જોઈએ. આ રહસ્ય ગુપ્ત રાખવું ખૂબ જ જરૂરી છે. કોઈએ તેના વિશે સાંભળવું ન જોઈએ. તો ચાલો જાણીએ કે તે વસ્તુ શું છે જે તમને આજે પ્રાપ્ત થવાના છે અને તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. પરંતુ પહેલા, આજથી તમારે કઈ 3 ભૂલો છોડી દેવી જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે. પહેલી ભૂલ, કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. ઘણીવાર જે લોકો પર આપણે સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ તેઓ આપણને દગો આપે છે. જેમના પર તમે આંધળો વિશ્વાસ કરો છો.
આ એ લોકો છે જે તમારા વિશ્વાસનો દગો કરે છે અને અંતે તમને ખૂબ દુઃખ પહોંચાડે છે. એટલા માટે મિત્રો, તમારા જીવનમાં કોઈ